એને કદાચ નોટિસ આવે કે ના આવે, અને નુકસાની એટલી આવે છે કે એ મકાન વિનાનો થઈ જાય. જે એને મરણ મૂળી મકાનમાં વાપરી હોય એ પાછું મકાન બનાવી ના શકે. એટલે ડેવલપિંગ સરકાર જે કરે છે મકાનના, એના બદલામાં ઉપરથી જે મકાન હયાત છે એને નુકસાન ના થાય એનું ખાસ સરકાર ધ્યાન આપે, એવું અમારે સરકારશ્રીને નિવેદન છે. જે રોડ રસ્તા પોરા કરવામાં આવે તો ત્યાં અસંખ્ય મકાનો ડેમેજ થાય એમ છે. આ અમે બિલકુલ ચલાવી લેવામાં નથી આવી એમ. આવનાર સમયમાં જો રોડ રસ્તા પોરા કરવાની વાત કરશે તો અમે ઉગ્ર જોશીપુરા આખું ઉગ્ર આંદોલન તરફ અમે આગળ વધીશું. અમારી ભૂપેન્દ્રભાઈની સરકારને ઘરનું ઘર બનાવી દેવા માંગે છે, ત્યારે અહીંના ટીપીઓ દ્વારા અને જુડા દ્વારા ત્યાં રોડ રસ્તા પોરા કરીને શું બુલેટ પ્રૂફ ટ્રેન દોડાવવા માંગે છે. એટલે તમામ લોકો છે એ જયારે નોટિસો મળી ટીપીઓ દ્વારા ત્યારે ખૂબ આક્રોશમાં આવી ગયા હતા, અને તમામ લોકોએ આખા જે જોશીપુરાની તમામ સોસાયટીના લોકો ભેગા થયા હતા. 1500 થી 2000 માણસો અહીં ભેગા થયા હતા, અને આજે ટીપીઓને સખત વિરોધમાં આ જે ટીપી સ્કીમ છે એ રદ કરવા માટે વાંધાઓ અરજી આપેલી છે. હજી જો આગળ ટીપી સ્કીમ 6 રદ નહીં કરવામાં આવે તો આગળ ઉગ્ર આંદોલન કરવામાં આવશે, અને ઠેઠ ગાંધીનગર સુધી આંદોલન કરવું પડે તો પણ આ લોકો તૈયાર છે. કે આ વોર્ડ નંબર 6 માં જે જોશીપુરા વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં જે ટીપીની અમલવારી કરે છે એની સામે અમને સખત વાંધો છે. નવું જે બિન ખેતી થાય અને નવી બિન ખેતીમાં રહીને ટીપીની અમલવારી કરે એમને એમ વાંધો નથી, પણ જે રહેણાંક વિસ્તારમાં બેટરમેન્ટના ચાર્જના નામે ઉઘરાણા અને રસ્તાઓ કાપી અને જે નાના માણસોના મકાન કપાય એની સામે અમને સખત વિરોધ છે.